ગાંધીનગર ડીએસપી રવિ તેજા વાસમ શેટ્ટીના અધ્યક્ષસ્થાને કલોલ તાલુકા પોલીસ સ્ટેશને તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલોલ શહેર, કલોલ તાલુકા પોલીસ સ્ટેશન તેમજ સાતેજ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદો, મોબાઈલ ચોરીની ફરિયાદો, ઘરફોડ ચોરી કરીને સોના ચાંદીના દાગીના તેમજ ઘર ચોરીની ફરિયાદો તેમજ વાહન ચોરીની ફરિયાદો સહિતના ગુનાઓમાં મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવા માટે તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ તેમજ કલોલ શહેર પ્રમુખ જીતુભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભોગ બનનાર લોકોને તેમની વસ્તુઓ પરત કરી હતી। તે દ્વારા જે ભોગ બનનાર લોકોને તેમની વસ્તુઓ પણ કરવામાં આવી હતી, તેમાં સોના ચાંદીના દાગીના, રોકડ રકમ, ડોલર તેમજ મોબાઈલનો સમાવેશ થાય છે। તાલુકા વિસ્તારમાં આવતા 3 પોલીસ સ્ટેશનની હદમાં 142 મોબાઈલો પડી જવા તેમજ ચોરી થવાની ફરિયાદો નોંધાઈ। 142 જેટલા મોબાઈલો કલોલ શહેર, કલોલ તાલુકા પોલીસ અને સાતેજ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા, તેમજ સોના ચાંદીના દાગીના, વાહનો તેમજ અન્ય વસ્તુઓ જે રિકવર કરવામાં આવી હતી તે તમામ વસ્તુઓ થઈને કુલ 51 લાખના મુદ્દા માલની તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં ત્યાં ભોગ બનનાર લોકોને પરત સોંપવામાં આવ્યો હતો। અંગે ઉપસ્થિત ગાંધીનગર પોલીસ ઇન્ડિયામાં લાયસન્સ બહુ આસાન રીતે મળી છે અને રોડ પણ બહુ સારું થઈ ગયું, બટ એની લીધે લોકો 100-120માં ગાડી ચલાવે છે, બટ 80 ઉપર ગાડી નહીં ચલાવવું જોઈએ। તમે બધા નિયંત્રણ રાખો, રોડ સારી છે બટ તમારી ગાડીમાં નિયંત્રણ હોવું જોઈએ અને 80 ઉપર ગાડી નહીં ચલાવવું જોઈએ, ઠીક છે। તો જેવી રીતે મેં કીધું, તમારી પાસે આ 3 અપેક્ષા છે ટ્રાફિકને લીધે। એની અલાવા આજકાલ સાયબર ક્રાઇમ વધી રહ્યા છે અને સાયબર ક્રાઇમ પ્રિવેન્ટ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે અવેરનેસ। તો અવેરનેસ માટે પોલીસ તમારી પાસે આવીને ગામ જઈને બધાની અવેરનેસ ક્રિએટ કરીએ છીએ। સૌપ્રથમ તમારી ફોન ઉપર કોઈ ફોન આવશે કોઈ બહાર વ્યક્તિની, તો તમે ઓટીપી નથી આપતા, ઠીક છે। પછી કોઈ ડિજિટલ અરેસ્ટ જેવું કોઈ હોતું નથી। આ બધા લોકો સાંભળ્યા હશે કે ડિજિટલ અરેસ્ટના ક્રાઇમ વધી ગયા। પોલીસ જ્યારે ધરપકડ કરવાનું છે તમારા ઘર આવીને તમે લઈ જશે, કોઈ ડિજિટલ અરેસ્ટ જેવું હોતું નથી। અને દિલ્હીમાંથી કોઈ ફોન કરીને તમે બોલે છે કે હું દિલ્હી સાયબર ક્રાઇમથી બોલું છું યા દિલ્હી બીજા શાખામાંથી બોલું છું, CBIમાંથી બોલું છું અને તમારી ધરપકડ કરવામાં આવે છે, તો એવી કંઈ થતું નથી। કોઈ એજન્સી પાસે ડિજિટલ અરેસ્ટ કરવાની કોઈ સત્તા નથી, કોઈ કાયદામાં જોગવાઈ નથી ડિજિટલ અરેસ્ટ કરવા માટે। કોઈ પણ તમને ફોન કરે છે અને બોલે છે કે મેં તમને ડિજિટલ અરેસ્ટ કરું છું, આ ખરેખર ખોટું છે અને ફ્રોડ કરવા માટે કોશિશ કરી રહ્યા છે। તમે બધા સતર્ક રહેજો। કોઈ પણ એવી રીતે ઘટના તમારી સાથે બનશે તો તમે તરત તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જાણ કરજો અને 1930 પર ફોન કરીને જાણ કરજો। અને 10 દિવસ પહેલાં તમે બધા જોયા હશે, પેપરમાં વાંચ્યા હશે, 112 કોઈ પણ એમરજન્સીમાં 3 જ ડિજિટ તમે યાદ કરવાનો છે, 112 ઉપર ફોન કરો। પોલીસના એમરજન્સી માટે પણ, ફાયર એમરજન્સી માટે પણ યા તમારે એમ્બ્યુલન્સ માટે પણ તમે 112માં ફોન કરીને કોઈ પણ એમરજન્સીમાં તમે તમારી એમરજન્સી જો પણ સિચ્યુએશન છે તમે ગાડી બોલાવી શકશો। પોલીસ માટે 100 નંબર યાદ કરવાની જરૂર નથી, 112 ઉપર તમે ફોન કરજો। અને ખૂબ જ સારી રીતે પ્રયત્ન ચાલી રહ્યા છે કે રિસ્પોન્સ ટાઈમ ઓછા કરવા માટે। મેં દાખલા આપું, ગાંધીનગરમાં કાલની રિસ્પોન્સ ટાઈમ હતા લગભગ 60 કોલ આવ્યા મારી પાસે અને એવરેજ છે 17 મિનિટ। જ્યારે ફોન આવ્યા 17 મિનિટની અંદર મારી ગાડી પહોંચી ગયા જગ્યા ઉપર। તો આ નંબર પણ યાદ રાખજો, તમે કંઈ પણ તકલીફ તમારી પાસે છે તો તમે 112ને કોલ કરજો, પોલીસ તરત જ પહોંચીને તમારી તકલીફ દૂર કરવાની પ્રયત્ન કરશે। આભાર। કરતાં વધુ એક્સિડન્ટ્સ થાય છે 2 વ્હીલરને લીધે, લગભગ 80,000 લોકો જાન ગુમાવે છે 2 વ્હીલર एक्सीडेंट। आमा 50% एक्सीडेंट्स हम रोक सकते हैं फक्त हेलमेट पहने। तो हेलमेट તમે પોલીસના ડરથી મત પહેરો, તમે તમારી સલામતી માટે અને તમારી ફેમિલીની સલામતી માટે તમે બધા હેલ્મેટ પહેરો છો। બીજી સીટ બેલ્ટ પણ તમારી સેફટી કે લીએ જ પોલીસ ઇન્સિસ્ટ કરે છે કે તમે સીટ બેલ્ટ પરત આપવા માટે પ્રયાસ કરે છે। અને 1 વર્ષમાં લગભગ હજારો પ્રોગ્રામ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલ અને કરોડો મુદ્દામાલ પરત આપવામાં આવેલ। ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં જ મેં દાખલા આપું તો અમે લગભગ 12 કરોડની ઉપર મુદ્દામાલ ગાંધીનગર પોલીસ પરત આપવામાં આવે છે। અને આ કાર્યક્રમની શ્રેય બધું મારા પોલીસ સ્ટાફની જશે। કલોલ તાલુકા PI, કલોલ સિટી PI, સાતેજ PI, સ્પેશિયલી આ DYSP શ્રી, આ બધા ખૂબ મહેનત કરીને એને ટીમ સાથે
આપણા મુદ્દામાલ રિકવર કરીને પાછળ આપવાનો પ્રયાસ કરે છે. તો જેવી રીતે આ બધાની અપેક્ષા છે પોલીસ પાસે, પોલીસના પણ કઈ અપેક્ષા છે તમારી પાસે. અમારી જે કામગીરી છે તે પોલીસ બજાવે છે તેમ તમે પણ હેલ્મેટ પહેરવું તેમજ અન્ય જે કાયદાઓ છે તેનું પાલન કરશો. આપણા ગાંધીનગર જિલ્લાની અંદર જે ખૂબ જ નામના મેળવી છે, જે બાહોશ અધિકારી તરીકે અને કોઈ પણ સામાન્ય નાગરિક એમને પોતાની આપવીતી આસાનીથી એસપી સાહેબની ઓફિસમાં જઈ અને શાંતિથી રજૂઆત સાંભળે એવા આપણા આટલી બધી સખત મહેનત કરીને અને જ્યારે આ દાગીના કોઈના ઘરેથી, અત્યારે તો સોનાનો ભાવ પણ તોલાનો લાખ રૂપિયા થઈ ગયો અને આટલી કિંમતી વસ્તુઓ તમે તેમ રાત દિવસ એક કરી અને જ્યારે આ જેનું પણ ગયું છે એને આ સુપ્રત કરી તેરા તુજકો અર્પણ, એટલે તમારો માલ ખોવાઈ જતો પણ તમને પાછો મળે. એટલે આ પોલીસ ખાતાની સરાહનીય કામગીરી માટે આપણે પહેલા એમના જોરદાર તાલીઓથી અભિનંદન આપીએ. તમે જુઓ કે આ પોલીસ કર્મીઓ જ્યારે તહેવાર હોય તો આપણા માટે તો બધા તહેવાર જ હોય અને આપણે તહેવાર શાંતિથી ઉજવતા જ હોઈએ, પણ આ પોલીસ કર્મીઓ રાત દિવસ એ તહેવાર એમના માટે પોલીસ તંત્ર સતત સક્રિય રહે છે. તેમ એ ભોગ બનનાર તેઓ જે તે વસ્તુઓ જેને મળી છે તેઓએ જણાવ્યું હતું કે નાજીપુર તાલુકો કલોલ ગાંધીનગર લાલદાવાસ. શું નામ આપણું? રમેશભાઈને પટેલ. હા રમેશભાઈ, તમારું આજે જે તેરા તુજકો અર્પણમાં તમને પોલીસ દ્વારા પરત આપવામાં આવી છે. આજે એમને લખાવ્યું છે ને એ બધું ચોરી થઈ ગઈ, એ બધું માલ અમને પૂરેપૂરો ઉપલબ્ધ કરાયો છે. ક્યારે ચોરી થઈ? ચોરી થઈ હતી 6 મહિનાની અંદર. અને એમાં કલાકમાં કેટલો મુદ્દામાલ હશે? મુદ્દામાલ અમારે કમસે કમ 25-30 લાખનો મુદ્દામાલ હતો. એમાં શું શું હતું? સોનાના દાગીના, અમેરિકન ડોલર, 6-7 લાખ રૂપિયા કેશ હતી ઇન્ડિયન કરન્સી. ડોલર કેટલા હતા? ડોલર 5000 હતા. એની કિંમત કેટલી થાય ઇન્ડિયા પ્રમાણે? એ અત્યારે સાહેબ ભાવ ચાલે છે 90 રૂપિયા, $1 90. શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખ્યો છે અને આ તમામ જગ્યાએ આપણા એ કલોલ તાલુકામાં નહીં બધી જગ્યાએ આવી રીતે પ્રોગ્રામ રાખી અને બધાને ખુશ કરવામાં આવે છે. આ બધાઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. મારા મિત્ર કલોલ નગરપાલિકાના શૈલેષભાઈ, ભાજપ પ્રમુખ, કલોલ શહેર પોલીસ સ્ટાફ, કલોલ તાલુકા પોલીસ સ્ટાફ, ચોથી તાલુકા પોલીસ સ્ટાફ તથા પધારેલ તમામ ભાઈઓ અને બહેનો, મારા ભાઈ દશરથભાઈ મફતલાલ જેઓ અમેરિકામાં ગમે રહેશે. તારીખ 12/6/2025ના દિવસે રાત્રે મારા ભાઈના ઘરમાં ચોરી થઈ. અમને અહીં પોલીસ સ્ટાફમાં જાણ કરી, તેઓ તુરંત ત્યાં દોડી આવ્યા. એમને બધું જોયું અને બીજા દિવસે હું નિરાશ થઈ બેઠો હતો. એટલે એ વખતે એસપી સાહેબ અને ઉન્નતિબેન બંને આવેલા. એ ઘરના મેમ્બરના આશ્વાસન કોઈક આપો ને તો મને કહ્યું, કાકા ગભરાશો નહીં, અમે બધા જ પ્રયત્નો કરીશું પણ તમારી માલ મિલકત પાછો લાવીશું. ખરેખર આ પોલીસ સ્ટાફને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. તમામ સ્ટાફનો અને થોડા જ દિવસોમાં મને મારો ફોન આજે શોધી લીધેલો છે. તો હું કલોલ તાલુકાના એએસઆઈ સર તથા તમામ સ્ટાફ તથા ગાંધીનગર પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો તમે આવું જ કાર્ય કરતા રહો, તેથી બધા જ લોકોને સારી આશ્વાસન મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જય ભારત. પરમ આદરણીય ઠાકોર સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ,
और जो मंचस्थ अन्य महानुभाव मैडम और बाकी जो लोग हैं जो PSI और जो भी है उनको मेरा नमस्कार। અને અમે આખું અમારી પોલીસ ટીમ એક કામગીરી માટે અને સરના વડપણ હેઠળ એ શક્ય બન્યું છે એની માટે ગર્વની લાગણી અનુભવીએ છીએ। એ ભોગ બનનાર તેમજ તે વસ્તુઓમાં જેને મળી છે તેઓએ જણાવ્યું હતું કે તાલુકા કલોલ શહેર અને તાલુકા વિસ્તારની પોલીસની કામગીરીના કારણે આજે અમને સોના ચાંદીના દાગીના તેમજ આ મોબાઈલો પરત મળ્યા છે તે બદલ અમે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ। ચાંદીના દાગીના, વાહનો તેમજ અન્ય વસ્તુઓ અને મોબાઈલ સાથે કુલ 51 લાખના મુદ્દા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ભોગ બનનાર લોકોને અર્પણ કરવામાં આવ્યા હતા। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, કલોલ।